આજે સ્વામિનારાયણ ભગવાને 7 વર્ષ ભારત દેશની પરિક્રમા કરી, 200 વર્ષ પહેલા આખું ભારત સ્વામિનારાયણ ભગવાન ફર્યા, મંદિરો જોયા, ધર્મસ્થાનો જોયા. અને સ્વામિનારાયણ ભગવાન 11 વર્ષની ઉત્તર પ્રદેશમાં સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું, અયોધ્યાથી 35 કિલોમીટર દૂર છપૈયા ગામમાં. 11 વર્ષની ઉંમરે સ્વામિનારાયણ ભગવાન ઘર છોડીને વન વિચરણમાં નીકળ્યા. આ બાંગ્લાદેશ છે, અસમ રાજ્યો, બધા રાજ્યોમાં ભગવાન ફરી અને સાઉથ ઇન્ડિયામાં થઈને ગુજરાતમાં આવ્યા. અને જે કંઈ ધર્મોમાં પાખંડ ચાલતા હતા, જે કંઈ મંદિરોમાં અને આશ્રમોમાં પાખંડ ધન અને નારી બાબતમાં ચાલતા હતા, એ સ્વામિનારાયણ ભગવાને જોયા. અને જોયા પછી આ સંપ્રદાયનું પ્રવર્તન કર્યું ને, એમાં સ્વામિનારાયણ ભગવાને અમારા સાધુ માટે નિયમ બાંધ્યા કે અમારા સાધુઓએ 8 પ્રકારે સ્ત્રીઓથી દૂર રહેવું. ઘણી વાર લોકો એમ કહે કે ભાઈ આ સ્ત્રીઓનો અનાદર છે. સ્ત્રીઓનો અનાદર નથી, સ્ત્રીઓનો આદર માટે છે, કે ધર્મની રક્ષા માટે સ્વામિનારાયણ ભગવાને આ નિયમો બનાવ્યા.